નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ વિકલન. સાતત્ય અને વિકલન વિશે 11મા ધોરણમાં આપણે અભ્યાસ કર્યો હતો. હકીકતમાં કેલ્ક્યુલસ ની વાત લીબનીઝ અને ન્યૂટને તો ઘણી બધી કરી છે, પણ થોડીક હિસ્ટ્રી આપણે જાણતા હોઈએ તો આપણે ગર્વ લેવા જેવી બાબત છે કે કેલ્ક્યુલસનો પાયો, બીજગણિતનો પાયો ભારતમાં જ નખાણો છે ને એનું મોટાભાગનું સંશોધન આપણા ભારત દેશમાં જ થયેલું છે. 2008માં બે મોટા બ્રિટિશર મેથેમેટિશિયન રિસર્ચર હતા, એણે એવો દાવો કર્યો હતો કે 14મી સદીમાં જે આ વિકલન, સંકલન, અનંત શ્રેણીઓ નું જે ડેવલપમેન્ટ થયું એ બધું ભારતમાં જ થયેલું છે. અને એને ચેલેન્જ આપી હતી કે ઇન્ડિયામાં જ બધું મોટા ભાગનું મેથેમેટિક્સ શોધાયેલું છે. તો વિકલન શું છે, ક્યાં ઉપયોગી છે, એની વાત ભાસ્કરાચાર્યએ 10મી સેન્ચુરીથી કરી હતી. અને એનો ઉપયોગ વિધેયની મહત્તમ ન્યૂનતમ કિંમતો મેળવવા માટે, સ્પર્શકો જે અંગ્રેજીમાં ટેન્જન્ટ, અભિલંબ, નોર્મલ કહેવાય, ટેન્જન્ટ અને નોર્મલ મેળવવા માટે, રોલ અને મધ્ય કમાન, રોલ્સ થિયરમ, મીન વેલ્યુ થિયરમ, એના પ્રમેયો પણ આગળ જતા આપણે આવશે. એક નાની એવી વાત કરી દઉં, થોડા ઇતિહાસની વાત થઈ છે એટલે, કે તમે સતત વિધેય વિશે જાણો છો કે સતત કોને કહેવાય? કારણ કે 11મા ધોરણમાં આપણે એને દાખલા ગણ્યા હતા. તો વિકલનીય વિધેય અને સતત વિધેય, આ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ શું છે? હું ખાલી એક જ ગ્રાફ દોરીશ, તમને સમજાઈ જશે. સતત વિધેય હોય એનો આલેખ કોઈ જગ્યાએ તૂટતો નથી. જેમ કે હું અહીંયા કેટલાક સતત વિધેયોના આલેખ દોરી રહ્યો છું. ફર્સ્ટ, તમે જાણો છો કોનો આલેખ છે? sin x. તો આ આલેખ તમને ખબર છે કે કોઈ જગ્યાએ તૂટશે નહીં, ચાલે જ રાખશે. શૃંગ ગર્ત, શૃંગ ગર્ત, આ પ્રમાણે. આવી જ રીતે cos નો આલેખ હું દોરી રહ્યો છું, તો cos પણ આવી રીતે ચાલે જ રાખશે, કોઈ જગ્યાએ આલેખ અટકશે નહીં. હજી એક આલેખ તમે જે જાણો છો હું દોરવા જઈ રહ્યો છું, વી શેપ. આ કોનો આલેખ છે? મારી પહેલા તમારે બધે જવાબ આપવાનો છે, માનાંક x. આ આલેખ કોઈ જગ્યાએ તૂટતો નથી, પણ આ આલેખ જેના વિશે તમે જાણો છો, ઘાટું મીંડું, ઘાટી લાઈન, પોલું મીંડું, ઘાટું મીંડું, પોલું મીંડું, ઘાટું મીંડું, પોલું મીંડું, and this is nothing but floor x. તો આ આલેખ ડેફિનેટલી દેખાય છે કે જો જ્યાં જ્યાં પૂર્ણાંક સંખ્યાઓ આવી રહી છે ત્યાં ત્યાં આલેખ તૂટી રહ્યો છે, એટલે કે પૂર્ણાંક સંખ્યા આગળ ફ્લોર એક્સ સતત નથી, બાકી બધે સતત છે. એટલે આપણે આવું ભણ્યા હતા 11માં કે r - z પર સતત છે, આ આપણે જાણીએ છીએ. તો આ બધા સતત વિધેય છે. વિકલનીય વિધેય અને સતત વિધેયમાં શું તફાવત? તો વિકલનીય વિધેય એટલે આપણે એવું સમજી શકીએ, તો અહીંયા વધારે ક્લિયર સમજાવવા માટે મેં બે આલેખ રાખ્યા છે, સાતત્ય અને વિકલનીયના. આ સતત છે પણ r પર વિકલનીય નથી, અને આ વિકલનીય છે. તો મેઇન કોન્સેપ્ટ વિકલનનો શું છે એ આ આલેખ પરથી સ્પષ્ટ થાય કે x² ના આ આલેખના તમે દરેક બિંદુએ સ્પર્શક દોરી શકો. દાખલા તરીકે આ બિંદુ લ્યો, તમે અહીં એક સ્પર્શક દોરી શકો, અહીંયા લ્યો તમે અહીં એક સ્પર્શક દોરી શકો, દરેક બિંદુએ તમે સ્પર્શક દોરી શકો આના. પણ આમાં તમે દરેક બિંદુએ સ્પર્શક દોરી શકતા નથી. સ્પષ્ટ દેખાય. સ્પર્શક દોરવા માટે વક્ર સ્મૂથ હોવો જોઈએ, જેનું એક જીવંત લાઈવ ઉદાહરણ તમને આપું. નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે આવો હોય, અને આ આપણા ભાવનગરનો રોડ આવો હોય.
જો સતત છે બંને, પણ તમે આ જોશો તો વક્રાકારમાં હોઈ શકે, એમાં સીધો એક્સપ્રેસ હાઈવેમાં વચ્ચે સીધો ખાડો ન આવે. એમાંય જો સ્પીડ બ્રેકર હોય તો સિસ્ટમેટિક સ્પીડ બ્રેકર હોય. કદાચ એમાં ખાડો હોય તો આમ તમે સીધા ખાડામાં જાઓ અને શોક્સ થી ડાયરેક્ટ અસર થાય, આમ હળદોલો લાગે એવો ખાડો ન આવે, એકદમ સ્મૂથ કર્વ હોય. અને આપણા શહેરના રસ્તાઓની તમને ખબર છે કે ભાઈ ગમે ત્યાં જતા હોય તો પાછો વચ્ચે રસ્તો તૂટલો આવે, પાછો ખાડો પૂરો થાય, પાછો રસ્તો. તો અહીંયા આનો મતલબ એમ છે કે તમે આના દરેક બિંદુએ સ્પર્શક દોરી શકતા નથી. છે સતત બંને, પણ આને તમે જો વક્રાકાર હોવાથી દરેક બિંદુએ તમે સ્પર્શક દોરી શકો છો. ઇટ ઇઝ અ સ્મૂથ કર્વ. તો આવા વિધેયો વિકલનીય છે, અને જ્યાં આગળ એને સ્પર્શક મળતો નથી એ બિંદુએ તે વિધેય વિકલનીય નથી એમ કહેવાય. તો સતત અને વિકલનીય વિધેય વિશે આપણે થોડીક વાત કરી ફંડામેન્ટલ. હવે એની મેથેમેટિકલ ડેફિનેશન આપણે જોઈશું અને એના દાખલાની વાત કરશું કે જે પરીક્ષામાં કેવા દાખલા પૂછાય, એની કેવી વ્યાખ્યા પરથી એનું ચેકિંગ થાય. જે 11મા ધોરણમાં તમે જાણો છો એ તો આવે જ છે, એમાં આપણે થોડું આગળ વધશું. હવે થોડુંક રિવિઝનથી જ શરૂઆત કરીએ આપણે. બહુપદી વિધેય એટલે કે તમને ઉદાહરણ આપતો જવાય કે f of x બરાબર ax plus b આ પ્રકારના વિધિ હોય તો એ સતત છે. તમને ખબર છે કે આનો આલેખ ax plus b નો આલેખ રેખા છે, કોઈ જગ્યાએ તૂટે નહીં, સતત છે. ત્રિકોણમિતિય વિધેય તો એના યોગ્ય પ્રદેશમાં સતત છે. જેમ કે sin, તો sin નો યોગ્ય પ્રદેશ -π/2 થી π/2 તમે જાણો છો. તો આમાંથી આમાં આખા -π/2 થી π/2 માં તમે જુઓ તો sin નો આલેખ 0 થી π, હું આખો આલેખ દોરવા જઈ રહ્યો છું, π થી 2π -π, આ y અક્ષ, આ x અક્ષ, પછી આગળ આમાં વધુ હોય તો અહીંયા -2π અને આગળ ચાલે. આ sin નો આલેખ છે. તો આ તો એના યોગ્ય પ્રદેશમાં નહીં, sin r પર સતત છે, કોઈ જગ્યાએ એનો આલેખ બ્રેક ખાતો જ નથી. તો એવી વાત છે કે એમના યોગ્ય પ્રદેશોમાં આ બધા અચળ વિધેય, ત્રિકોણમિતિ વિધેય, એ બધા જ વિધેયો r પર સતત છે એવું કહી શકાય. અચળ વિધેયમાં તો તમને ખબર છે કે અચળ વિધેયનો આલેખ x અક્ષને સમાંતર હોય છે. અચળ વિધેય એટલે f of x બરાબર 5, તો એનો આલેખ દોરવો હોય તો આડી આડી રેખા અહીંથી પસાર થતી હોય એવી આવે જે x અક્ષ સમાંતર, કોઈ જગ્યાએ તૂટતી નથી. તો બધા જ વિધેયો r પર સતત છે, અને આ છે r - z પર સતત છે. તો સતત તો હોય જ છે, પણ જ્યારે વિધેયના મૂલ્ય આવી રીતે આપવામાં આવે, દાખલા તરીકે હું f of x બરાબર આમ લખું 2x + 3 અને 2x - 3, x ≤ 2 અને x > 2, આવું વિધેય જો વ્યાખ્યાયિત કરું તો આનો મતલબ એમ થાય કે આ બહુપદી જ કહેવાય, સુરેખ બહુપદી છે, એક ઘાતવાળી બહુપદી છે. એટલે આ સતત છે, પણ આ 2x + 3 કોના માટે સતત છે? 2 કે તેથી નાની કિંમત માટે સતત છે. 2x - 3 કોના માટે સતત છે? 2 કરતા મોટી કિંમત માટે સતત છે. ખાલી ચેક કરવાનું છે કે 2 આગળ આ આલેખ તોડતો નથી ને, એટલે આલેખ 2 આગળ તૂટતો નથી ઈ કેમ ખબર પડે? તો 2 આમાં મૂકવાના, 2 આમાં મૂકવાના. જો બંને જવાબ સમાન આવે એનો મતલબ એમ કે y ની કિંમત f of x એટલે y ની કિંમત સમાન આવી તો ઈ બિંદુ એ બંને આલેખનું જોડતું બિંદુ થઈ જાય, એટલે કે આલેખ કોઈ જગ્યાએ તૂટતો નથી એમ નક્કી થાય. તો આપણે જોઈએ, મૂકો તો આમાં 2 2 2 4 ને 3 7, આમાં મૂકો 2 2 2 4 માંથી 3 જાય 1, તો બંને જવાબ સમાન નથી. માટે આ 2 આગળ સતત નથી, 2 સિવાય બધે સતત છે. એટલે કે આ વિધેય r - 2 પર સતત છે, પણ 2 આગળ સતત નથી. x બરાબર 2 આગળ તમે આનો આલેખ જ્યારે દોરી શકો, આની પણ એક રેખા મળશે, આની પણ એક રેખા મળશે, પણ 2 આગળ છે એ બંને રેખા
ની દિશા બદલાઈ જતી હશે, ત્યાં એનું કનેક્શન ફિટ નહીં થતું હોય. જો આપણે અહીંયા દોરવું હોય તો આ જગ્યામાં તમને સ્પષ્ટ કરી શકીએ છીએ કે હું બે કે તેથી નાની એટલે 2 લઉં, 1 2 3 4 5 2 લઈએ તો અંદાજિત અહીંયા હું 7 રાખું છું. આ બિંદુ આવે, આનું ઘાટું મીંડું કહીશ. 3 લઈએ, 3 2 6 ને 3 9 એટલે આમ ચાલે છે. 2 કરતા નાની એટલે આમ તો 1.9 પણ લઈ શકાય, પણ અત્યારે પહેલા આપણે 1 લઈએ તો -1 જવાબ મળે છે. જો સોરી 2 એકા 2 માંથી 3 જાય, -1 અહીંયા પોલું મીંડું. 1.9 લઈએ, એ ઘાટું મીંડું. 1.9 લ્યો તમે એટલે 9 દુ 18, 1.9 19 દુ 38 માંથી 3 જાય એટલે 0.8 જેવો જવાબ આવે. એટલે હું 1.9 લઉં તો મને અહીંયા દાખલા તરીકે 1 હોય તો 0.38 અંદાજિત અહીંયા, એટલે આ આલેખ આમ જઈ રહ્યો છે. તમે જો અહીંયા પોલું મીંડું છે 2 આગળ, અહીંયા ઘાટું મીંડું, કારણ કે અહીંયા ગ્રેટર ધેન છે એટલે આમાં ફેરફાર કરી નાખીએ. આ દિશા ખોટી દોરાઈ ગઈ છે, તમને સમજાઈ ગયું હશે. બે કે તેથી નાનું, 2 કે તેથી નાની એટલે 2 લઈએ તો 2 દુ 4 ને 3 7 આ આવશે. અહીં ઘાટું મીંડું 7 આગળ. પછી નાનો 1 લઉં તો 2 એકા 2 ને 3 5 એટલે આ ઘાટું મીંડું અને આ આલેખ જશે. અને હવે 2 કરતા મોટી કિંમત લેવાની છે એટલે હવેનો આલેખ હું પહેલા 3 લઉં તો 3 દુ 6, 6 માંથી 3 જાય એટલે 3 લઉં તો મને અહીંયા અંદાજિત 3 મળશે. આ પણ 2 કરતા મોટી એટલે 2.1 પણ પહેલા લેવું જોઈએ. તો 2.1 લઈએ તો 21 દુ 42, 4.2 એમાંથી 3 જાય એટલે 1.2 મળે. એટલે અંદાજિત અહીંથી સ્ટાર્ટ થશે અને આ આલેખ આમ જશે. તો તમે જોઈ શકો છો કે આ બંને છે ઈ ભેગા નથી જતા, અહીંયા 2 આગળ કટકા પડી જાય છે. પહેલા થોડી ભૂલ હતી આલેખમાં, સુધારી નાખી. અહીંયા મારે વાંચવામાં ભૂલ થઈ ગઈ હતી, ગ્રેટર ધેન થઈ ગયું હતું ને મેં લેસ ધેન સમજી લીધું હતું, પણ તમને સમજાઈ ગયું હશે. ઇટ્સ ઓકે. તો ચોખ્ખી વાત છે કે આ વિધેય આ આખું સતત છે, આ આખો ભાગ સતત છે, 2 આગળ સતત નથી. તો ગુડ, આપણે હજી આવો વધારે દાખલાની વાત કરીએ. સાતત્યની વાત કરવી છે, થોડાક દાખલાની પ્રેક્ટિસ કરવી છે. એનસીઆરટી ના લેવલના દાખલાઓ 11મા ધોરણમાં આપણે ગણી ચૂક્યા છીએ અને એની પ્રેક્ટિસ, એનસીઆરટી ના દાખલાની પ્રેક્ટિસ તમને પ્રિન્સભાઈના લેક્ચરમાં મોકલવામાં આવશે. આપણે એનાથી એક સ્ટેપ સીધા આગળ જશું. તમને ખબર છે કે વિધેયને સતત બતાવવું હોય, દાખલા તરીકે x બરાબર a આગળ સતત છે કે કેમ તે નક્કી કરવું હોય તો આપણે આ 3 કિંમત મેળવવી પડે. એક તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ f ઓફ x, લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ f ઓફ x અને f ઓફ a. જો જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને a આગળ f ની કિંમત, આ ત્રણેય કિંમત સમાન આવે તો હમણાં આપણે આલેખમાં જોયું કે જમણી બાજુનો આલેખ, ડાબી બાજુનો આલેખ અને f ઓફ a એ બધું સમાન થઈ ગયું. એટલે આલેખ કોઈ જગ્યાએ તૂટતો નથી, એટલે વિધેય સતત છે. આ એનો કોન્સેપ્ટ થઈ ગયો આખો. આ ત્રણેય સમાન થાય તો વિધેય સતત કહેવાય. અને આ બંનેને જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ સમાન હોય તો 11મા ધોરણમાં આપણે જાણતા હતા કે આ બંને ના અથવામાં આવું પણ લખી શકાય કે x ટેન્ડ્સ ટુ a f ઓફ x. આ એની બીજી વ્યાખ્યા. આમ જોઈએ તો બે એક જ વસ્તુ છે. તો હવે અહીંયા x બરાબર 4 આગળ મારે સાતત્ય ચકાસવાનું છે, એટલે મારે બે કિંમત તો પહેલા મેળવવાની છે કે x ટેન્ડ્સ ટુ 4 પ્લસ f ઓફ x મેળવવું પડે
અને બીજું મેળવવું પડે x ટેન્સ ટુ 4 માઇનસ f ઓફ x. તો આની બરાબર આમ લખીશ લિમિટ x ટેન્સ ટુ 4 પ્લસ f ઓફ x એટલે કે ફ્લોરમાં રૂટ x. હવે આપણે જાણીએ છીએ કે x ટેન્સ ટુ 4 પ્લસ, તો તમને બરાબર આવડવું જોઈએ. આપણે પહેલો દાખલો છે એકદમ આરામથી 0 1 2 3 4 5 we are here એટલે કે 4.1 છે 4.2 છે 4.9 x આવી કિંમત ધારણ કરી રહ્યો છે. તો હવે રૂટ x ટેન્સ ટુ હું 2 પ્લસ લખી શકું. આની કિંમત 2 કરતા મોટી એટલે કે 2 અને 3 ની વચ્ચે હશે તો રૂટ x અહીંયા સ્ટેન્ડ કરતો હશે. 1 2 3 it is between here. આપણે રૂટ x શું કામ છે, અને જો એ 2 અને 3 ની વચ્ચે હોય તો એનો ફ્લોર એનું ભોંયતળિયું 2 આવશે. તો આનો જવાબ શું આવશે આપણને હવે ખબર પડી ગઈ છે કે આનો જવાબ 2 આવશે. એટલે હવે હું ડાયરેક્ટ લખી શકું x ટેન્સ ટુ 4 પ્લસ this is 2 અને અચળ વિધેયની લિમિટ હંમેશા અચળ હોય એટલે આનો જવાબ 4 પ્લસ નો જવાબ 2 આવ્યો. આ આકૃતિ સહિત તમે અહીંયા બાજુમાં લખો તો ખૂબ સારી વાત છે. અને આ આકૃતિ ન દોરો ને ખાલી આટલું લખો કે કારણ કે x ટેન્સ ટુ 4 પ્લસ તેથી રૂટ x ટેન્સ ટુ 2 પ્લસ અને તેથી કરીને રૂટ ફ્લોર x ઇઝ ઇક્વલ ટુ 2. આવું અહીંયા લખવું જરૂરી છે બોક્સ ની અંદર. મેં આમ લખ્યું છે, તમારે આમાં બાજુમાં આની બાજુમાં અહીંયા આખું લખી નાખવાનું. અહીંયા જગ્યા નહોતી એટલે એક લાઈનમાં, અથવા આની નાની વચ્ચે લખો તોય ચાલે. 4 માઇનસ ની આ જ રીતે વાત કરીએ. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 4 માઇનસ 4 માઇનસ એટલે -4 નહીં પણ 4 ની ડાબી બાજુ x રહેલો છે કે x છે એ 4 ની ડાબી બાજુથી 4 તરફ જઈ રહ્યો છે. 4 પ્લસ એટલે 5 થી 4 તરફ આવી રહ્યો છે. So this is like that. See 0 1 2 3 4 we are here. 3 અને 4 ની તમે વચ્ચે હો એટલે 4 સુધી પહોંચ્યા ન હો અને આ બધી સંખ્યાને તમે વર્ગમૂળ લ્યો x tends to 4 minus, તો root x is definitely tends to 2 minus, and 2 minus is nothing but root x is between 1 to 2. અને જો આ 1 to 2 ની વચ્ચે હોય તો આનો ફ્લોર હંમેશા 1 થાય. તો આમ લખી શકું લિમિટ x tends to 4 minus this is 1 અને 1 નું લક્ષ 1. તો x tends to a plus x tends to a minus. a એટલે 4 છે આ વ્યાખ્યા પ્રમાણે. હવે આ મેળવવાની જરૂર જ નથી. જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ બંને સમાન નથી માટે આપણે જવાબ આપ્યો કે x બરાબર 4 આગળ f સતત નથી. તો પદ્ધતિસર હું જવાબ લખી શકું આમ કે લિમિટ x tends to 4 plus is not equal to limit x tends to 4 minus. Therefore f is not continuous at x equal to 4. તો આવા હજી વધારે દાખલા જોઈએ. જે રીતે અહીંયા મેં કીધું કે તમારે બોક્સમાં લખવું પડે એમ અહીંયા પણ આ વાત આ સંખ્યા રેખા દોરો તો સારી વાત છે, નો દોરો તો ઇટ નોટ નેસેસરી, પણ આ તો લખવું જ પડે કે x tends to 4 minus એટલે root x tends to 2 minus એટલે કે એનો ફ્લોર છે 1 થાય. આવું લખવું પડે તો આની બરાબર સીધું એક લખ્યું કહેવાય. આગળ વધીએ, વધારે દાખલાની વાત કરીએ. નેક્સ્ટ બીજા બે દાખલાઓ આપણે જોઈએ. x બરાબર 2 આગળ સાતત્ય ચર્ચવાનું છે એટલે કે આપણે પહેલા મેળવશું લિમિટ x tends to 2 plus floor x square. તો આની પછી મારે વાત કરવી હોય તો પહેલા એ વિચારવું પડે કે x tends to 2 plus એટલે x square tends to 4 plus, અને હમણાં જ આપણે જોયું કે 4 plus નો મતલબ કે અહીંયા આગળ હોય. જો અહીંયા આગળ હોય તો એનો ફ્લોર 4 થાય. તો હું લખીશ કે લિમિટ x tends to 2 plus 4 and answer is 4.
તો એવી રીતે બાજુમાં મેળવેલું લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ ફ્લોર x સ્ક્વેર તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ અહીં અમારે ચર્ચા કરવી પડે કે x ટેન્ડ્સ ટુ 2 માઇનસ તો x સ્ક્વેર ટેન્ડ્સ ટુ 4 માઇનસ અને એનો ફ્લોર થાય 3 કારણ કે 4 માઇનસ ઇઝ હિયર 0 1 2 3 4 વી આર હિયર તેનો ફ્લોર 3 થાય તો જેથી કરીને 3 આન્સર ઇઝ 3 તો આગળના દાખલાની જેમ છેલ્લે જવાબ જાતે લખતા કે these two are not equal so this is not continuous at x equal to 2 નેક્સ્ટ ત્રીજા દાખલાની વાત કરીએ આપણે ત્રીજો દાખલો મેં અહીં જગ્યા નહોતી એટલે ઉપર રકમ લખી 0 આગળ સાતત્ય ચડવું છે આપણે એટલે કે મેળવશું x tends to 0 plus f of x is equal to limit x tends to 0 plus floor sin x હવે દલીલ આપણે આપશું કે x tends to 0 plus એટલે સમજીએ 0 કરતા આગળ એટલે 0 થી pi by 2 ની વચ્ચે ઇમ્પ્લિકેશન x is between 0 to pi by 2 આ બધાને હું સાઈન કાયદેસર લગાડી શકું કારણ કે સાઈન અહીંયા વધે પહેલા ચોથામાં તો સાઈન 0 0 એટલે સીધું લખો તો હવે પદ્ધતિ બધા સ્ટેપ લખો પહેલા દાખલામાં સાઈન 0 this is sin pi by 2 સાઈન પ્રથમ ચરણમાં વધતું વિધી છે 0 sin x અને 1 અને હું જો આનો ફ્લોર લઉં આનો ફ્લોર તો પોઈન્ટ તળિયું છે 0 so this is 0 તો આ દલીલ આપ્યા પછી અહીંયા લખાય આની બરાબર લિમિટ x tends to 0 plus 0 અને 0 નું લક્ષ 0 તો એવી રીતે લિમિટ x tends to 0 માઈનસ મેળવીએ ફ્લોર sin x હવે x tends to 0 માઈનસ એટલે પહેલા અહીંયા સમજીએ if 0 is here we are here so x is between definitely minus pi by 2 to 0 since sin is increasing in this first and fourth quadrant so this is sin x and this is minus 1 and this is 0 direct sin minus pi by 2 minus 1 sin 0 0 લખી શકાય અને આનું જો ભોંયતળિયું લેવામાં આવે તો -1 થી 0 નું ભોંયતળિયું -1 કહેવાય તો તેથી કરીને એટલે કે લિમિટ x tends to 0 માઈનસ આની કિંમત -1 અહીં આપણે દલીલ આપી દીધી એની -1 તો આ 0 જવાબ આવ્યો આ -1 જવાબ આવ્યો છેલ્લે લખો તો પદ્ધતિસર જવાબ લખાય limit x tends to 0 plus floor sin x is not equal to limit x tends to 0 minus floor sin x તેથી કરીને x બરાબર 0 આગળ સતત નથી તમે pi by 2 માટે જાતે વિચારજો હોમવર્કમાં હું આપી રહ્યો છું આની સાથે કે 0 વાળો મેં ગણાયો pi by 2 આગળ સતત છે કે નહીં તમે વિચારજો અને હું હોમવર્કમાં ચેક કરીશ કે તમે ગણ્યો છે કે નહીં તમને આવડવો જોઈએ નેક્સ્ટ આની પછીના દાખલાની આપણે વાત કરીએ સાઈન નો દાખલો જોયો એવો કોસ નો દાખલાની વાત કરીએ ચોથો દાખલો ઓલો pi by 2 વાળો તમે જાતે ગણશો પાંચમો દાખલો લિમિટ x tends to 0 plus floor cos x એટલે કે x tends to 0 plus હવે તમને આવડી ગયું છે this is between 0 to pi by 2 since x is between 0 to pi by 2 cos લગાડતા cos છે પહેલા ચરણમાં ઘટતું વિધિ છે એટલે કે અહીંયા આવે cos pi by 2 અહીંયા આવે cos 0 and therefore cos x is between cos pi by 2 એટલે 0 and 1 અને તમે જો આનો ફ્લોર લ્યો cos x નો ફ્લોર તો ઈ એનું ભોંયતળિયું આવે 0 તો આનો જવાબ આવશે લિમિટ x tends to 0 plus 0 is 0 તો લિમિટ x tends to 0 માઈનસ મેળવીએ લિમિટ x tends to 0 માઈનસ x tends to 0 minus એનો મતલબ we are here so x is between minus pi by 2 to 0 cos છે ઈ નીચે વધે એટલે અહીંયા વધતું વિધેય છે એટલે હું આને cos લગાડું તો અસમતા આડી અવળી નો થાય cos minus pi by 2 cos 0 અને cos 0 એટલે 1 અને અહીંયા બંને બિંદુ આગળ cos ની કિંમત 0 થાય એટલે કે આનો ફ્લોર પણ 0 જ આવે તો લિમિટ x tends to 0 minus 0 is 0
તો 0 પ્લસ ને 0 માઇનસ સમાન આવ્યું. તો ત્રીજા સ્ટેપમાં આપણે એન્ટર થયા. આપણે મેળવવું પડશે f of 0 and this is floor cos 0. Cos 0 is 1 and this is 1. આ બે સમાન આવ્યા પણ ઓલું સમાન ન આવ્યું. એટલે ફાઇનલી ત્રણેય જવાબ સમાન હોય તો જ સતત વિધિ કહેવાય. એટલે આપણે લખશું કે જેથી કરીને ભાઈ જમણી બાજુ અને ડાબી બાજુ આ બંને લક્ષ સમાન છે. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 floor cos x, એટલે આ બંનેના જવાબ આવી ગયા અને એ 0 છે, is not equal to f of 0. જેથી કરીને floor cos x પણ x બરાબર 0 આગળ સતત નથી. તો સરસ દાખલો હતો આ. વધારે દાખલા ગણે જ રાખીએ આપણે. છઠ્ઠો દાખલો x બરાબર 1 માટે tan ઇન્વર્સ floor x. હવે tan ઇન્વર્સ floor x હું સમજાવી રહ્યો છું, તમને સિસ્ટમેટિક તમારે જાતે લખવાનું છે. તો એક આગળ છે એટલે 1 પ્લસ અને 1 માઇનસ આ બંનેની વાત કરવી જોઈએ. 1 પ્લસ નો મતલબ x is between 1 to 2 અને 1 માઇનસ નો મતલબ x is between 0 to 1. તો આનો ફ્લોર થાય 1, આનો ફ્લોર થાય 0. જો આનો ફ્લોર 1 હોય તો આમાં જવાબ આવે π/4. આનો ફ્લોર 0 હોય તો આમાં જવાબ આવે 0. તો બંને જવાબ અસમાન છે, એટલે કે એક આગળ tan ઇન્વર્સ ફ્લોર x સતત નથી. નેક્સ્ટ આ સાતમો દાખલો. થોડોક દાખલાની સ્ટાઇલ આપણે ચેન્જ કરીએ. કે f of x ની બે કિંમત છે અને ફ્લોર x 0 હોય તો 1 લેવાનું અને ફ્લોર x 0 ન હોય તો આ લેવાનું. અને x બરાબર 0 આગળ સાતત્ય ચર્ચવાનું છે. તો આપણે પહેલા તો મેળવશું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ. હવે x ટેન્ડ્સ ટુ 0 પ્લસ નો મતલબ x is between 0 to 1. એટલે x છે ઈ પોતે 1 થી 0 તરફ આવી રહ્યો છે. x છે ઈ 0 નથી. 0 પ્લસ નો મતલબ. તો આનો મતલબ હું જો આનો ફ્લોર લઉં તો ફ્લોર x તો 0 થાય અને જ્યારે ફ્લોર x 0 હોય ત્યારે f of x ની કિંમત 1 લેવાની છે. તો આનો મતલબ આવો થાય કે x tends to 0 plus this is 1 and this limit is 1. તો હવે મેળવવાની વાત આવી લિમિટ x tends to 0 minus 0 minus નો મતલબ કે x is between -1 and 0. અને આનો જો ફ્લોર લઉં તો આનો ફ્લોર -1 આવે. જો ફ્લોર x 0 હોય તો એક જવાબ, પણ ફ્લોર x 0 ન હોય તો f of x ની જગ્યાએ આ કિંમત મૂકવી પડે. તો હવે આ f of x ની જગ્યાએ એટલે કે આમ લખાય લિમિટ x tends to 0 minus sin floor x upon floor x. પણ ફ્લોર x ની કિંમત -1 છે. લિમિટ લાગુ પાડતા છેદ 0 થતો નથી, છેદ -1 છે એટલે લિમિટ લાગુ પાડી શકાય. This is sin -1. sin અયુગ્મ વિધિ -12 કાઢે, minus plus, so answer is sin 1. Here answer is only 1 and here sin 1. તો ચોખ્ખી વાત છે કે બે થોડા સમાન હોય, 1 અને sin 1 બંને કિંમત અલગ અલગ છે. તો તેથી કરીને f એ x બરાબર 0 આગળ સતત નથી. નેક્સ્ટ આઠમા દાખલાની વાત કરીએ. આઠમો બે આગળ સાતત્ય ચેક કરવાનું છે. x આટલી જૂની રકમનો ફ્લોર x લખાયેલો હતો, નવી રકમનો લખી નાખું. અહીંયા x not equal to 2 હોય અને x equal to 2 હોય તે તમને ખબર પડી જાય. તો બે આગળ સાતત્ય ચર્ચવું હોય તો આપણે પહેલા મેળવશું લિમિટ x tends to 2 plus. જો અહીંયા છે ને છેદ 0 થતો હોવાથી 2 plus ને 2 minus મેળવીએ છીએ. અહીંયા જો આ દાખલામાં આ માનાંકોળો છે પણ આમાં છેદમાં કાંઈ નથી. તો છેદમાં કાંઈ નથી તો 0 plus ને 0 minus બી અલગ અલગ મેળવવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે લિમિટ x tends to 0 મેળવો અને f of 0 મેળવો. f of 0 એટલે તો -1. એટલે લિમિટ x tends to 0 એટલે 0 plus 0 minus બેયની કિંમત કમ્બાઈન આવી ગઈ આમાં. એની જરૂર નથી માનાંક હોવાથી. અને છેદ
અવ્યાખ્યાયિત થતો ન હોવાથી 0 પ્લસ 0 માઇનસ ની જરૂર નથી. છેદ અવ્યાખ્યાયિત થતો હોત તો આપણે 0 પ્લસ 0 માઇનસ બંને લિમિટ અલગ અલગ મેળવવાની જરૂર પડે, કારણ કે ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ નો દાખલો છે. સતત વિધિની બે વ્યાખ્યા છે, એટલે બીજી વ્યાખ્યાથી ડાયરેક્ટ જઈ શકાય. તો આ તો દાખલો બહુ ઈઝી થઈ જાય કે x ટેન્ડ્સ ટુ 0 માનાંકમાં sin x minus cos x, સીધી લિમિટ લાગુ પાડતા sin 0 cos 0, sin 0 0, cos 0 1, માનાંકમાં minus 1 1, this is 1, this is minus 1, not continuous. અહીંયા હું એવું નથી કરી શકતો, કારણ કે આની જેમ કરવા જાઓ x ટેન્ડ્સ ટુ 2 અહીંયા કરવા જાઓ તો છેદમાં 2 minus 2 0 થઈ જાય છે, એટલે 2 પ્લસ, અને 2 પ્લસ નો મતલબ તમને ખબર છે કે x is greater than 2, કારણ કે 2 પ્લસ એટલે 2 અને 3 ની વચ્ચે, અને x minus 2 is positive. આ ધન હોય તો આનો માનાંક આમ નામ ખુલે, તમે જાણો છો x પોઝિટિવ એટલે x, તો 2 પ્લસ this is x minus 2 upon x minus 2 is 1, એટલે કે આની લિમિટ આવી 1. તો એવી જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ, તો 2 માઇનસ એટલે કે x એ 2 કરતા નાનો છે, અને 2 કરતા નાનો છે તો x minus 2 ઋણ છે, અને x minus 2 ઋણ છે તો આનો માનાંક માઇનસ. શું કામ માઇનસ? કે ભાઈ માનાંક ખુલે તો ધન થવું જોઈએ. આ પોતે ઋણ છે, હું એને માઇનસ વડે ગુણું, હું આને જો માઇનસ વડે ગુણું તો આખી કિંમત ધન થાય. માનાંક ખુલે એટલે ધન થવું પડે. So this is limit x tends to 2 minus. So answer is definitely minus 1. So these two are not same answer, hence this is not continuous. તો મસ્ત દાખલા હતા. બીજી વ્યાખ્યાનો ઉપયોગ આપણે આ દાખલાથી કરતા શીખ્યા. વધારે દાખલા ગણીએ. નેક્સ્ટ 10મો દાખલો, x બરાબર 0 આગળ સાતત્ય ચકાસવાનું છે. હવે આગળના દાખલામાં મેં તમને વાત કરી એમ કે ડાયરેક્ટ જો સાતત્યની આ બે વ્યાખ્યા છે, થોડાક દાખલા થયા, 10 દાખલા રિવિઝન કરાવી દો. 0 આગળ એટલે 0 પ્લસ મેળવવું પડે, 0 માઇનસ મેળવવું પડે, અને f ઓફ 0. જો આ ત્રણેય સમાન હોય તો x બરાબર 0 આગળ સતત કહેવાય. નહીં તો આ બીજી વ્યાખ્યાથી કામ થાય કે આ બંનેનું કોમ્બિનેશન, કે જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ સમાન છે, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x ઈ કિંમત કહી શકાય, અને એની બરાબર f ઓફ 0 થતું હોય તો એ સતત છે એમ કહેવાય, x બરાબર 0. તો આ વ્યાખ્યાને આ વ્યાખ્યા ક્યારે વાપરવી? આ વ્યાખ્યા જો ડાયરેક્ટ તમે લિમિટ એપ્લાય કરી શકતા હો, વ્યાખ્યાયિત પદ હોય અહીંયા, તો આ વ્યાખ્યા વપરાય છે. અહીંયા નથી થતું, 1/0 અવ્યાખ્યાયિત થઈ જાય છે. તો આપણે 0 પ્લસ 0 માઇનસ થી જ જવું જોઈએ, અને જો એમ હું જાઉં તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x મેળવીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x ની જગ્યાએ મારે લખાય tan ઇન્વર્સ 1 upon x. એનું કારણ છે કે x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે x 0 તરફ જઈ રહ્યો છે, 1 થી 0 તરફ. આમ x છે પોતે 0 નથી, x 0 નથી એટલે f ઓફ x ની જગ્યાએ આ કિંમત લખતા. પણ હવે વિચારીએ કે 0 પ્લસ એટલે tan ઇન્વર્સ 1 upon 0, એટલે tan ઇન્વર્સ અવ્યાખ્યાયિત કિંમત tan ની π/2 માટે આવે. So this is x tends to 0 plus, અને હું π/2 કહું તો ચાલે, અને π/2 એટલે આ જવાબ આપણને મળ્યો π/2. હવે ઈ જ રીતે હવે આપણે મેળવીએ tan ઇન્વર્સ x tends to 0 માઇનસ માટે, તો x અને લોકો તો અહીં તમે આમ લખી શકો લિમિટ x tends to 0 plus tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ, પોઝિટિવ ઇન્ફાઇનાઇટ. તો હવે આવી જ રીતે લિમિટ x tends to 0 minus f of x is limit x tends to 0 minus 0 minus નો મતલબ x is between here, x is not 0, અને આનો મતલબ this is tan inverse minus infinite, limit x tends to 0 minus. tan inverse માં માઈનસ 12 નીકળે અને માઈનસ 12 નીકળે એટલે આનો ફાઇનલ આન્સર આવે -π/2. તો આ π/2 છે, આ -π/2 છે, બંને સમાન નથી
એટલે 0 આગળ સતત નથી. તો આગળ 11મા દાખલાની વાત કરીએ. 11મા દાખલો આ મસ્ત દાખલો છે. હવે થોડા અક્ષર તમને હારા કાઢીશ. આમ તો તમે મારા અક્ષરોથી પરિચિત જ છો, પણ અત્યાર સુધી સહેલા દાખલા હતા, બધું ભણી ગયેલા હતા, રિવિઝન જેવું હતું. હવે બધા દાખલા સરસ છે, એટલે હવે આપણે બહુ સરસ રીતે ચર્ચા કરીશું. હવે પહેલા તો આ બધી વાત, અમુક સામાન્ય વાતો આપણને આવડવી જોઈએ કે આને કહેવાય x tends to 0 plus ડાયરેક્શન કહેવાય. આ 0 માઇનસ ડાયરેક્શન છે. પહેલી વાત, જો x tends to 0 plus તો 1/x tends to infinite. આ તમને આવડવું જોઈએ. સમજાવું, આમ તો આની વાત આપણે કરેલી જ હોય, ત્રિકોણમિતિમાં આવ્યું હોય એટલે, કે તમે 1 થી 0 તરફ જાઓ છો, એના વ્યસ્ત કરતા જાઓ છો. 1/1 તો 1 જવાબ આવે, પછી 1/માં તમે 0.5 મૂકો તો 2 જવાબ આવે, 1/0.1 મૂકો 10 જવાબ આવે, 1/0.01 મૂકો 100 જવાબ આવે. તમે આ બાજુથી 0 તરફ જશો એટલે જવાબ અનંત, ધન અનંત જવાબ આવશે. અને ઈ જ ક્રિયા તમે અહીંયાથી કરશો આમ, તો આનો જવાબ આવશે ઋણ અનંત. હવે લક્ષના દાખલામાં અનંત જવાબ પોસાય નહીં, 0 જવાબ પોસાય. હવે અહીંયા શું થઈ રહ્યું છે? e⁻1/x છે. e એટલે આઇન્સ્ટાઈન અચળાંક કે જેની કિંમત 2.7 એપ્રોક્સિમેટલી છે. તો 2 ની અનંત ઘાતાંક મૂકો તો અનંત જવાબ આવે. એટલે આ છે ઇન્ફાઇનાઇટ તરફ જઈ રહ્યું છે, પણ આનું વ્યસ્ત છે એ 0 તરફ જશે. કારણ કે જો આ પોતે અનંત હોય તો એનું વ્યસ્ત 0 થાય. તો એનો મતલબ જ્યારે અહીંયા ફર્સ્ટ કેસ લેવામાં આવે કે x tends to 0 plus f of x, તો એનો મતલબ લિમિટ x tends to 0 plus e⁻1/x minus 1/e⁻1/x plus 1. પણ 0 1/e⁻1/x હોય તો એ 0 થાય છે, અને આ અંશમાં છે. તો અંશ અને છેદને જો e⁻1/x વડે ભાગી નાખવામાં આવે તો લિમિટ x tends to 0 plus 1 minus 1 અને 1 plus 1 થઈ જાય. અને હવે આપણે દલીલ આપી શકીએ કે x tends to 0 plus implication 1/x is infinite, implication e⁻1/x is infinite, implication 1/e⁻1/x is 0. તો લિમિટ લાગુ પાડતા 1 minus 0, 1 plus 0 is 1. બહુ મસ્ત વિચાર હતો. હવે એવી રીતે 0 માઇનસ માટે વિચારીએ. તો 0 માઇનસ માટે તો ઈઝી દાખલો થઈ જાય છે. કેવી રીતે? કે ભાઈ આ 0 પ્લસ ની વાત હતી. 0 માઇનસ માટે 1/x પોતે જ માઇનસ ઇન્ફાઇનાઇટ છે, તો e⁻1/x એટલે કે e⁻∞ એટલે કે 1/e⁻∞ એટલે કે 1/∞ itself 0. આ પદ 2 3 4 5 વાર જોઈ લેજો. ન સમજાય તો મને ફોન કરજો, વોટ્સઅપ કરજો, હું તમને ફોન ઉપર ફરીવાર સમજાવીશ. પણ આ એકવાર સમજાઈ જશે ને એટલે આ દાખલાની આવી સિરીઝો બધા દાખલા ઈઝી થઈ જશે. જે આગળ જતા JEE લેવલમાં આપણે જશું ત્યારે આવા દાખલા ઘણા બધા આવશે. તો આ ઈઝી કામ થઈ ગયું. લિમિટ x tends to 0 minus e⁻1/x minus 1, e⁻1/x plus 1. અને હું અહીં કહી શકું કે x tends to 0 minus implication 1/x tends to minus infinite, implication 1/x tends to direct 0. આવું લખી શકાય. તો લક્ષ લાગુ પાડતા 0 minus 1, 0 plus 1. This is minus 1. So both are different answer. So this is not continuous at તો તમને પ્રશ્ન તો ખબર જ હતી કે x બરાબર 0 માટે સતત પૂછ્યું છે. એ કે મારે તમને કહેવાની જરૂર નથી. મસ્ત દાખલો હતો. આગળ વધીએ આપણે. હવે આગળના દાખલા ગણતા પહેલા આપણે એક લક્ષમાં નિયમ જાણીએ છીએ કે 1 plus x ની 1/x ઘાતાંક હોય અને લિમિટ જો x tends to 0 હોય તો આનું લક્ષ e થાય છે. અને આનો ઉપયોગ લોગ વાળા દાખલામાં સતત થાય છે. જો કેવી રીતે આનો ઉપયોગ થાય તમને સમજાવું.
log of 1 plus x raised to 1 upon x આધારી અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હોય તો આની બરાબર આને આમ કહી શકાય log of લિમિટ છે એ log ની અંદર જાય, કારણ કે બધા વિધેય સતત છે. ઘાતાંકીય વિધેય સતત, લઘુગુણકીય વિધેય સતત, ત્રિકોણમિતીય વિધેય સતત, બહુપદી વિધેય સતત, અચળ વિધેય સતત. લેક્ચરની સ્ટાર્ટિંગમાં મેં એક નાનું એવું લિસ્ટ આપ્યું હતું, પણ બધા વિધેય સતત છે. log સતત વિધેય છે, લિમિટ અંદર જાય. આ લિમિટ અંદર જાય એટલે આનો જવાબ આવે e. log e આધાર e is 1. પણ જ્યારે લઘુગુણકના દાખલા આવે ત્યારે એટલું ઈઝી સ્વરૂપ ન હોય, થોડુંક અટપટું ટ્વિસ્ટિંગ હોય સામાન્ય, પણ એ દેખાય આવે. હકીકતમાં આ જે લખેલું છે આને દાખલામાં આવી રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે કે log of 1 plus x આધાર નો લખ્યો એટલે ઈ જ સમજવાનો upon x and this is always 1 ડાયરેક્ટ. કેવી રીતે? હવે જો બધા સ્ટેપ હવામાં હું બતાવી રહ્યો છું કે છેદમાં x એટલે 1 upon x, log ની આગળ હોય એટલે આની ઘાતાંકમાં જાય એટલે આવી ગયું આ, અને આ આધાર નથી તો ઈ સમજવાનું આપણે જાણીએ છીએ. તો જવાબ એક આવી ગયો. એટલે તમે આની ઉપર ફોકસ કરો JEE માં અને ગુજકેટમાં સ્પીડ લાવવા માટે કે આવું સ્વરૂપ હોવું જોઈએ કે log 1 plus 2x, અહીંયા 2x હોય તો છેદમાં 2x હોવું જોઈએ, અને લિમિટ x tends to 0 હોય તોય ચાલે, કારણ કે x tends to 0 એટલે 2x tends to 0 and this is always 1. સપોઝ અહીંયા 3x હોય તો અહીંયા 3x હોવું જોઈએ. whatever 1 plus x, તો x જે છે એ અહીંયા છેદમાં હોવો જોઈએ, તો એની ઘાતાંકમાં જાય અને e બને એટલે log e આધારી 1 થાય. એકાદ દાખલો આવો જોઈ લઈએ આપણે. 11મા ધોરણમાં ગણ્યા હતા. એકાદ દાખલો આમાં સાતત્યમાં જોઈએ આપણે. 12મો દાખલો હમણાં જ મેં તમને વાત કરી કે એક log નો દાખલો લઈએ એટલે પ્રેક્ટિસ થઈ જાય આપણે. હવે નોટ ઇક્વલ ટુ 0 ને ઇક્વલ ટુ 0 એટલે જે સાતત્યની બે વ્યાખ્યા છે, x tends to 0 plus x tends to 0 minus f of x, અને બીજી છે લિમિટ x tends to 0. ડાયરેક્ટ લિમિટ x tends to 0 વાળી વ્યાખ્યા વાપરવા જશો તો 1 plus 0 એટલે log 1 છેદ અવ્યાખ્યાયિત થાય છે. એટલે બીજી વ્યાખ્યાની પણ પહેલી વ્યાખ્યાનો જ ઉપયોગ અહીંયા થશે. લિમિટ x tends to 0 plus હું ડાયરેક્ટ f of x ની જગ્યાએ લખી નાખીશ માનાંકમાં 10x upon log of 1 plus 2x. અહીંયા આધાર ન લખ્યો તો ઈ સમજવાનો, અને બીજી કિંમત સાથે સાથે આપણે મેળવશું સાઇમલ્ટેનિયસલી કે લિમિટ x tends to 0 minus માનાંકમાં 10x upon log of 1 plus 2x. હવે આપણે જાણીએ છીએ કે 0 plus 10 છે, 10 ઇન્વર્સ નથી. 10 ઇન્વર્સ હોય ને તો ઈ 10 ઇન્વર્સ છે ઈ x છે ઈ સંખ્યાઓ લે, અને 10x છે ઈ પાઈ એટલે કે એકમ વર્તુળના ખૂણાઓની કિંમત લે. તો 0 plus, so we are between 0 to pi by 2, 0 કરતા આગળ. 0 કરતા આગળ પહેલા ચરણમાં 10 ધન હોય, એમાં લખાય કે x tends to 0 plus એટલે x is between 0 to pi by 2, implication 10x is positive એટલે માનાંક આમ નામ ખોલતા લિમિટ x tends to 0 10x upon log of 1 plus 2x. હવે તમે જાણો છો કે અહીંયા log of 1 plus 2x છે એટલે આપણે અહીંયા છેદમાં 2x લાવવા જ પડે તો આની કિંમત 1 થઈ જાય. તો છેદને 2x વડે ભાગતા, અંશને x વડે ભાગતા, અને આ જે બગડો છે એ બેલેન્સ કરતા તો બધું બેલેન્સ થઈ ગયું. જો આ 1 થઈ ગયું, આ આપણું સૂત્ર છે 1 થઈ ગયું, તો લિમિટ લાગુ પાડતા લક્ષ લાગુ પાડો, આ થાય 1 અને આ પણ થાય 1. હમણાં જોયું એ પ્રમાણે 1/2 આન્સર. તો ઈ જ રીતે લિમિટ x tends to 0 minus એટલે we are here. ચોથા ચરણમાં all STC 10 is negative એટલે અહીંયા આખી વાત લખવી પડે કે x tends to 0 minus -pi/2 less than x less than 0, therefore 10x is negative and therefore limit x tends to 0 minus -10x upon log of 1 plus 2x, and this is a minus 2 બહાર લખું limit x tends to 0 minus
10x આગળ જે ગણતરી કરી એ જ મુજબ આને x વડે ભાગતા આને 2x વડે ભાગતા, આમ તો હું સાઈડમાં ન લખાય, છેદમાં જ લખવું જોઈએ, જગ્યા નથી એટલે મેં આમ લખ્યું છે. અને આને 2x વડે ભાગવું એટલે અહીંયા મારે 2 ગુણવા જોઈએ, એટલે કે અહીંયા હું આ જે 2 છે એ 12 લખું છું, તો આનો જવાબ આવશે -1/2. આ 1/2 -1/2, so x = 0. f of x is not continuous. Next, આગળ વધીએ. 13મો દાખલો પ્યોર એનસીઆરટી નો દાખલો છે. એનસીઆરટી માં આ દાખલો પૂછાઈ શકે, જેડબલઈ માં, કારણ કે આ દાખલો ગણવો ને અને સ્ટેપ લખવાને એના માર્ક છે. સાતત્ય નક્કી કરવું એ તો પાછું બહુ સહેલી વાત થઈ જાય છે. જો કેવી રીતે સહેલી વાત થઈ જાય છે તમને કહું કે તમે અહીંયા 0 લક્ષ લગાડો તો 0 ગુણ્યા આ તો ગમે થવાનું sin 1/0, એટલે ભલે ને sin ધન ઇન્ફાઇનાઇટ થાય કે sin ઋણ ઇન્ફાઇનાઇટ અનંત થાય, 0 ગુણ્યા ગમે એટલે 0 જ થવાનું અને f of 0 0 જ થવાનું, એટલે x બરાબર 0 આગળ સતત છે આમ નામ નક્કી થાય છે. પણ એનસીઆરટી પ્રમાણે જે જવાબ આપવો ને એના માર્ક છે, એટલે એનસીઆરટી માં જ પૂછાય, ને પૂછાય તો 2 માર્કમાં પૂછાય. સાતત્ય સતત છે કે નક્કી કરો. હવે સૌથી પહેલા તો આમાં એક વિદ્યાર્થીઓ ગોથા ખાઈ જાય છે. અહીંયા આવી રીતે ગણવા જાય છે કે x → 0, f of x ની જગ્યાએ લખે x sin 1/x, એટલે કે x → 0 sin 1/x છેદમાં 1/x, અને આની બરાબર સીધું જીકી દે 1. આ ખોટું છે. વિડિયો પોઝ કરો, ભૂલ ગોતો. મારી પહેલા તમે મને ભૂલ કહો, હું હમણાં કહેવા જઈ રહ્યો છું. સાઈન નું આ સૂત્ર છે, પણ સૂત્ર આમ છે, જુઓ, લિમિટ x → 0 sin x છેદમાં x એટલે 1. આપણે જે સૂત્ર શીખ્યા હતા 11 માં, θ → 0 sin θ upon θ is 1. એટલે અહીંયા sin θ 1/x છે, તો લિમિટ x → 0 ન હોવું જોઈએ, પણ 1/x → 0 હોવું જોઈએ, જે તો શક્ય નથી. x → 0 હોય તો 1/x માં તો લોચો છે. 1/x તો કાં તો પ્લસ ઇન્ફાઇનાઇટ હોય અથવા માઇનસ ઇન્ફાઇનાઇટ હોય. એટલે આવો ખોટો વિચાર કરવા વાળાને આનો જવાબ 1 આવે ને આનો જવાબ 0 આવે, એટલે સતત ન થાય. તો રાઈટ આન્સર, આનો સાચો જવાબ કેમ આપશું એની આખી રીત તમને સમજાવું. એની માટે 2 નિયમોનો ઉપયોગ થાય છે. નિયમ 1 કે જો કોઈ માનાંક વિધેય હોય અને એનું લક્ષ 0 હોય તો માનાંક વગર એનું લક્ષ 0 જ આવે, કારણ કે લક્ષ 0 છે એટલે એને નિશાનીનો ફરક નથી પડતો. બરાબર, આ નિયમ બરાબર સ્વીકારી શકાય એવો છે કે f of x કોઈ વિધેય છે, એના માનાંકનું જો લક્ષ 0 હોય તો માનાંક વગર પણ એનું લક્ષ 0 જ થાય. અને બીજો સેન્ડવિચ પ્રમેય તમે જાણો છો. તો હવે જો આપણે જાણીએ છીએ, અહીંથી પહેલા આને સમજીએ કે sin θ એ હંમેશા -1 ને 1 ની વચ્ચે હોય. તો માનાંકમાં sin θ 0 ને 1 ની વચ્ચે હોય, આપણે જાણીએ છીએ. બધાને માનાંક x વડે ગુણતા અહીંયા 0 નો 0 છે. હવે મારે આ કિંમત મેળવવાની છે જે મને મળી જાય, લિમિટ x → 0 માનાંકમાં x sin 1/x. મને આની કિંમત મળી જાય. કેવી રીતે મળે તમને સમજાવું કે આનું લક્ષ થાય 0, કારણ કે લિમિટ x → 0 0 નું લક્ષ 0 થાય, અને લિમિટ x → 0 માનાંક x બરાબર માનાંકમાં 0 એટલે 0 થાય. જમણી બાજુ એટલે કે આ f of x અને g of x બંનેનું 0 આગળ લક્ષ 0 થાય, એટલે h of x નું લક્ષ પણ 0 થાય. અને માનાંકનું લક્ષ જો 0 હોય તો માનાંક વગર એટલે કે x sin 1/x પણ 0 થાય. તો આ આપણે લિમિટ x → 0 આ મેળવ્યું કહેવાય લિમિટ
x ટેન્ડ્સ ટુ 0 f of x 0 મળ્યું. અને સ્પષ્ટ છે દાખલામાં કે f of 0 તો 0 જ છે. તો અહીંયા આપણે NCERT ની રીત પ્રમાણે કે x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર f of 0, તેથી f એ x બરાબર 0 આગળ સતત છે. આઈ થિંક પહેલો દાખલો સતત આવ્યો અને લકી નંબર 13 સતત આવ્યો. અત્યાર સુધી બધા અસતત જ આવતા હતા. તો સરસ દાખલો હતો. એક બે વાર જોઈ લેવો. થોડો થિયરિટિકલ એનો એપ્રોચ છે જવાબનો. બધું સમજાવવું જોઈએ. ન સમજાય તો પૂછી લેવાનું. આગળ વધીએ. 13મો દાખલો થોડોક અલગ હતો એટલે એની જેવો 14મો દાખલો. ત્યાં તો x sin 1/x, તો આપણે x - a કરી નાખ્યું. sin 1/x - a કરી નાખ્યું. x બરાબર 0 ના બદલે x બરાબર 1 કરી નાખ્યું. તો 13મો દાખલો આવડે, આ દાખલો આવડે. આ જ એપ્રોચ છે. એટલે જે રીતે 13મો દાખલો તમે નોટમાં હમણાં ગણ્યો, તમારે વિડિયો પોઝ કરીને આ દાખલો ગણવો જોવે અને પછી બોર્ડ વર્ક જોવું જોવે કે તમારા સ્ટેપ અને બોર્ડ વર્કના સ્ટેપ સમાન છે કે નહીં. તો તમને આ રીત આવડી ગઈ કહેવાય. એટલે મારે અહીંથી સ્ટાર્ટ કરાય કે sin 1/x - એટલે sin theta is between -1 to 1, એટલે કે માનાંકમાં sin 1/x - a is between 0 to 1, અને આ બધાને માનાંકમાં x - a વડે ગુણતા, એટલે કે x - a sin 1/x - a is less than or equal to માનાંકમાં x - a અને 0. તો તેથી કરીને લિમિટ x tends to a માનાંકમાં x - a into sin is equal to 0, કારણ કે લિમિટ x tends to a 0 is 0 and limit x tends to a માનાંકમાં x - a હું ડાયરેક્ટ લિમિટ લાગુ પાડી શકું છું કારણ કે છેદ અવ્યખિત થતો નથી. એટલે કે a minus a is 0. તો આ પણ 0 એટલે આ 0. અને માનાંક 0 એટલે માનાંક વગર રીતે x tends to a x minus a sin 1/x minus a is 0. એટલે આપણે આવું મેળવ્યું કે લિમિટ x tends to a f of x, અને f of x કહેવાય is 0, અને f of a તો 0 છે જ, રકમમાં જ પૂછે તો બંને જવાબ સમાન છે. લિમિટ x tends to a f of x બરાબર f of a, તો x બરાબર a આગળ f સતત છે. તો 13મો અને 14મો બંને દાખલા આવડશે. 15મો અને 16મો x બરાબર 0 આગળ સાતત્ય ચેક કરવાનું છે. હું એમ કહીશ કે પ્યોરલી NCERT MCQ ના દાખલા હોઈ શકે. જો અહીંયા લેસ ધેન ગ્રેટર ધેન વાળી બંને રકમ છે, આ મારે ચેક કરવું હોય તો 0 પ્લસ માટે આ લેવાય, 0 માઇનસ માટે આ લેવાય. એટલે આમ આપણે પહેલા તો પદ્ધતિસર ગણીએ. 0 પ્લસ f of x એટલે કે લિમિટ x tends to 0 plus e raised to x minus 1. જો આ લખવું હોય 2 માર્કમાં પૂછાય તો 0 પ્લસ એટલે x 0 કરતા મોટો, અને જ્યારે x 0 કરતા મોટો ત્યારે f of x બરાબર આવું લેતા. છેદમાં કાંઈ નથી એટલે સીધી લિમિટ લાગુ પાડતા. લિમિટ લાગુ પાડતા એનો મતલબ કે x છે એ 0 થવા જઈ રહ્યો છે, ભલે ને જમણી બાજુથી થાય પણ સીધું લક્ષ લાગુ પાડો એટલે e raised to 0 minus 1, 1 minus 1 is 0. લિમિટ x tends to 0 minus f of x. તો જો x ઋણ હોય 0 માઇનસ એટલે -1 થી 0 તરફ જાય તો અહીં આવે માનાંકમાં sin x. એટલે મારે લગાય કે x tends to 0 minus x is less than 0. whenever x is less than 0 we have to take f of x is equal to mod sin x, and then this is sin. તો ધ્યાન રાખજો આ ફ્લોર નથી, આ માનાંક છે અને x tends to 0 છે.
માઇનસ તો એની દિશા છે એટલે x તો 0 જ થવાનો છે, તો sin 0 માનાંકની અંદર માનાંકમાં 0 is 0. વધુમાં તમારે અહીંયા 0 માઇનસ છે અને સ્ટેપ બીજા કરવા હોય તો તમે આવા કરી શકો, આમાં કઈ વાંધો નથી કે ભાઈ x ઋણ છે, આ ઋણ છે એટલે આ આખું ઋણ થાય તો માનાંક ખોલીએ મારે એને માઇનસ વડે ગુણવા પડે આમ, કારણ કે આ પોતે ઋણ છે, માનાંક ખોલીએ એટલે ધન કરવા માટે એટલે માઇનસ વડે ગુણવા પડે. અને હવે તમે આવું લખો માઇનસ લક્ષ લાગુ પાડતા sin 0 is 0, તો 0 પ્લસ 0 માઇનસ f of 0 એટલે x બરાબર 0 હોય ત્યારે આ કિંમત લેવાની એટલે e raised to 0 minus 1 1 minus 1 is 0, તો ત્રણેય કિંમતો સમાન છે, તો તેથી કરીને x બરાબર 0 આગળ સતત છે એટલે છેલ્લે જવાબ આમ લખવાનું કે x tends to 0 plus f of x બરાબર x tends to 0 minus f of x બરાબર f of 0, તેથી x બરાબર 0 આગળ સતત છે. તો એ જ રીતે અહીંયા વાત કરીએ કે પહેલા હું આની વાત કરું, 0 કરતા x નાનો છે એટલે કે x tends to 0 minus લઉં કે ભાઈ x tends to 0 minus એટલે x 0 કરતા નાનો, x 0 કરતા નાનો તો f of x બરાબર લેવાય માનાંકમાં sin x. અને આ હકીકતમાં આપણે અહીંયા ગણેલું જ છે, એ જ વાત છે. અને અહીંયા વધારે ક્લિયર છે કે ભાઈ 0 કરતા નાનો એટલે ચોથા ચરણમાં sin ઋણ હોય એટલે કે લિમિટ x tends to 0 minus માનાંકમાં sin x અને પછીની ગણતરી આ જ પ્રમાણે જવાબ 0 આ જ પ્રમાણે. અને સેકન્ડ મેળવીએ કે લિમિટ x tends to 0 plus f of x એટલે જો x 0 કરતા મોટો તો f of x એટલે x લેવાય, તો લિમિટ x tends to 0 plus x ની જગ્યાએ 0 મૂકતા સીધો જવાબ 0. અને f of 0 એટલે દેખાય જ છે કે f of 0 x ની કિંમત 0 તો x એટલે કે 0, આ x પોતે 0, તો અહીંયા પણ ત્રણેય જવાબ સમાન છે, તો આ પણ 0 આગળ સતત છે. તો સહેલા દાખલા હતા, આગળ વાત કરીએ. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. ઘણા સારા દાખલા આપણે ગણ્યા. એનસીઆરટી ના દાખલાઓની વાત પ્રિન્સભાઈ એના લેક્ચરમાં તમને મોકલશે. આપણે એનસીઆરટી થી એક થોડુંક લેવલ ઉપર કહી શકાય અને હજી ઘણા દાખલા ગણવાના બાકી છે. એક વાલીનો એક સરસ સજેશન આવ્યું હતું, અમુક વિદ્યાર્થીઓના પણ સજેશન હતા કે ભાઈ મટીરિયલ વાંચવા માટે મોબાઈલ કરતાં અમને ફિઝિકલ મટીરિયલ મળે તો ઘરે સારી તૈયારી થઈ શકે, અને ખૂબ સાચી વાત છે. એટલે મેથ્સમાં તો તમને સેમેસ્ટર 1 નું મટીરિયલ લોકડાઉન પહેલા આવી ગયું હતું એટલે તરત આપી દીધું હતું. કેમેસ્ટ્રીનું મટીરિયલ આવી ગયું છે 12મા ધોરણનું. ફિઝિક્સના મટીરિયલ ઝેરોક્સમાં અપાઈ ગયા છે. બી ગ્રુપ વાળા તો મેથ્સના લેક્ચર ન જોતા હોય પણ તમારા ભાઈબંધ દોસ્તાર હોય એટલે તમે એને પણ આ મેસેજ આપજો કે એ લોકોના મટીરિયલ પણ ઝેરોક્સમાં અપાઈ ગયા છે. અને એનસીઆરટી નું તો એ લોકોને મટીરિયલ પહેલા આપી દીધું હતું એટલે એક આપણે એનસીઆરટી નું મટીરિયલ બાયોલોજીનું અપાઈ ગયું હતું મેથ્સની જેમ. તો આ ઝેરોક્સ બધી તૈયાર થઈ જાય 4-5 દિવસમાં, એટલે જૂનના પહેલા અઠવાડિયામાં સિસ્ટમેટિક રોલ નંબર વાઇઝ સોશિયલ ડિસ્ટન્સિંગનું અને નિયમોનું પાલન થાય એ પ્રમાણે તમને અહીંથી અમે ફોન કરી, સ્કૂલેથી ફોન કરી અને બોલાવશું. તો એ સમયે વાલી અથવા વિદ્યાર્થી કોઈ પણ એક જણાએ આવી અને બધું મટીરિયલ લઈ જવાનું રહેશે કે જેથી તમારી ઘરે પણ તૈયારી સરસ રીતે ચાલુ રહે. કારણ કે લેક્ચરમાં સમજી લીધા પછી મોબાઈલમાં વાંચવું વાંધો ન આવે, પણ જે હાથમાં ચોપડી હોય અને જે તૈયારી થાય એ ડેફિનેટલી સારી તૈયારી થાય એ અમે પણ જાણીએ છીએ. તો આ એક મેસેજ હતો. આજનો હોમવર્ક પણ તમને મોકલાવું છું લેક્ચરની સાથે. આજે અહીંયા સુધી રાખીએ આપણે. થેન્ક યુ.